આ પણ, આ પણ, આ પણ, આ પણ, આ પણ અને આ પણ. આ બધી જ પળો મારા જીવનની અને મારી લવ સ્ટોરીની સૌથી યાદગાર પળો છે. શું મારી લવ સ્ટોરી સાંભળવી? તો પહેલા એ જાણવું પડશે કે લવ કેવો છે. લથડિયા મારતો જાય, કોથા ખાતો જાય, સીધું ચાલતો ચાલતો ઊંધું ચાલવા માંડે, અને ઊંધું ચાલતો ચાલતો ખબર નહીં ક્યાં જાય. નાડી નેફા વિનાનો, ઠામ ઠેકાણા વગરનો લવ કંઈ કંઈ આવો જ છે. મોહન સુરત કૃષ્ણ કનૈયો મારે આગળ આવ્યો. જનન જનન જન જાજર બાજે સકલ જગત માં છાયો. મોર મુકુટ કર બંસી સોહે હર ખાતો મલ કાંઠો આયો. મારી લવ સ્ટોરીની શરૂઆત હું એમનાથી જ કરીશ, જેમણે મને પ્રેમનો અર્થ સમજાવ્યો. સમય સાથે સાથે બધાનો મારા માટેનો પ્રેમ પણ વધતો ગયો. હા હા, શું વાત છે! આજે ખીર બનાવી છે ને? હા હા. આ તો મારા લાલાની ફેવરિટ છે. મસેજ કેમ? જોકે બધાનો નહીં. ચાલ ને ડોક્ટર રમીએ. સાચું જ કીધું છે કોઈએ. પ્રેમ ગમે એટલો નિર્દોષ હોય તો પણ કોઈની ને કોઈની નજર તો લાગી જ જતી હોય છે. બાય. મોટા ભાઈ, તમે ના મોકલો અમારા લવને અમારાથી દૂર. ભાભી ભાભી, આમ ન રડો. અરે આપણો લવ બસ આમ ગયો ને આમ આવ્યો. ઓલમોસ્ટ 14 વર્ષના બોયઝ હોસ્ટેલના વનવાસ અને મારી હોટલ મેનેજમેન્ટનો કોર્સ પૂરો કરીને હું પાછો આવી ગયો મારી લવ સ્ટોરીની શરૂઆત કરવા. આ મારો ફ્રેન્ડ છે સૌમિત્ર. યાદ છે બસમાં મારી પહેલા ચડ્યો, પણ હમણાં આપણે ફ્રેન્ડશિપને સાઈડ પર રાખી અને લવ પર ફોકસ કરીએ. જઈએ. બાય. અને એ દિવસે મેં એને પહેલી વખત જોઈ. क्या? ઘરે क्या કોને જોઈએ છે? કોઈને નહીં. ઘરે જઈ.
સાલું આરતી તો એવી રીતે ઉતારે છે જાણે કે બોર્ડિંગ સ્કૂલની બોર્ડર પરથી આવ્યો હોય. નજર લગાડો માં મોટા ભાઈ, મારો લવ કેટલા વર્ષ પછી પાછો આવ્યો છે. જીવતો રે. બા ક્યાં છે? બા એ બા કોણ છે? બા એ બા આવી ગયો તું? બા એ બા શું છે બોલ ને. આઈ લવ યુ. શું જોઈએ છે તને? તારા મોઢા પર સ્માઈલ. તો ચાલ. ક્યાં? કળ જુગનો કનૈયો ભલે દિલ જીતનારો હવને વાલો લાગે પરાણી પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે એ તો જાણે બધાના દલડાની વાત ધાર્યું એના મનનું એ કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય કોઈ કહે છે કે એને પ્રેમનું ભૂત ચડ્યું છે કોઈ કહે મગજમાં કેમિકલ લોચા ગાંડો ખેલો પાગલ મેન્ટલ લેડીઝ પાસે થઈ જાય જેન્ટલ લવ જેવા પુરુષો છે દુનિયામાં ઓછા નટ કાટે નકરાળો જાણે નંદજીનો લાલો હવે પ્રાણથી એ પ્યારો તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી સૌને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો એ બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો અને તોડો છે હટીલો મારો કાનુડો કોડીલો સદા રહે તો મોજીલો. Love me, love stories. હું જઉં છું. ઘરમાં કોઈ નથી? તમે નવા કુક લાગો છો. હો વાહ. આલો આંટીને કહેજો કે મિષ્ટી આપી ગઈ છે. મેઠું જ ભૂલી ગયા છે. તમે બનાવ્યા છે? હા, એક મિનિટ. એક તો ઘર માટે બનાવેલા ઢોકળા પોતે ખાય છે અને ઉપરથી મારી ભૂલો કાઢે છે. ચટણી હાથે એટલા ખરાબ નહીં લાગે. ચટણી નહીં બનાવી? ચટણી? હા, કોથમીરની ચટણી હોય ને એમાં આદુ નાખવાનું, એમાં મેઠું નાખો તો બહુ મજા પડે. એને નહીં આવડતું. બા, એમને હું નહીં ફાવતું. આંટી, હું શીખવાડી દઉં તમને. આંટી, ચટણી હું પણ તમને શીખવાડી દઈ. અરે આવને બહુ જ બેટા, easy. બોલ દે. આંટી, આ તમારો નવો નોકર છે ને એ હદ બાર મેનરલેસ છે. એક મિનિટ, એ નોકર નથી, મારો દીકરો છે. મુંબઈથી હમણાં જ પાછો આવ્યો છે. આઈ એમ સોરી. એકચ્યુઅલી મેં આ ઘરમાં કોઈ પુરુષને કામ કરતા નથી જોયા. સો It's આઈ okay. થોટ. આ મારો ભાઈ છે એન્ડ મારા ભાઈની કઈ વાત જ અલગ છે. He loves to cook for us. Cute ના? હાય મિષ્ટી. લવ. આઈ એમ લવ.
માય નેમ ઇઝ લવ. બસ સમજાઈ ગયું એને. હિયર ઇટ ઇઝ, ફ્રેશલી બેક કુકીઝ, હોમમેડ. નાઇસ. થેન્ક્સ. પણ મને સ્વીટ એટલું નથી ભાવતું. ઓહ, તો તારે શું ખાવ છે એ બોલ ને. મારા ભાઈને બધું આવડે છે. પિઝા? પિઝા ઠીક છે, તો ભાઈ પિઝા બનાવશે. શું તું? વુડ કટર, હા? થિન ક્રસ્ટ, ઓલિવ્સ, હેલિપિનોસ, પનીર with extra baby corn, sun-dried tomatoes with extra cheese, and not more than 500 calories. ઓકે. Okay, તો હું વેઇટ કરીશ, મિસ્ટર ક્યુટ કુક. અરે મિષ્ટી, તું ક્યારે આવી? હમણાં જ આવી અને હવે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કમાલ છે. કાકી, હા હું પણ જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. આને શું થયું? અરે આવ, મને સવારમાં મંદિર લઈ જવાની જગ્યાએ તું અમને ક્યાં લઈ આવ્યો છે? કોઈ જોશે તો હસશે અમારા પર. કોઈ હસતું નથી, અને ફિટ રહેવાની કોઈ ઉંમર નથી હોતી યાર. તું જો ને, આ મોટી મોટી ફિલ્મોની હિરોઈનો આ રીતે જ પોતાને ફિટ રાખે છે. અમારે ક્યાં કોઈ મોટી હિરોઈન બનવું છે? વહુ માત્ર તમારી વાત કરો. આ જુઓ. હા ભાભી, તમારી વાત કરો. લવ માટે તો હું હજી એની હિરોઈન જ છું. એને લવ. કરેક્ટ. ચાલ હવે કોઈ બાના નહીં. લે શરૂ થઈ જાય. કમ ઓન. 1 2 કન્ટિન્યુ 3 4 5. શું વાત છે? 24 કલાકમાં તો તે આ લોકોની જુવાની પાછી લાવી દીધી. મોટા ભાગની સ્ત્રીઓ પોતાની જુવાની એટલે ખોઈ દેતી હોય છે કારણ કે એમની પાસે જુવાન રહેવાનું કોઈ કારણ જ નથી હોતું. બાકી થોડો પ્રેમ ને થોડી કદર બતાડો તો કોઈ પણ સ્ત્રી પોતાની જુવાની પાછી વાળી છે. વાવ, આ વાત માટે તો હું તને નોબેલ પ્રાઇઝ આપી દઈશ. આ જ તો વાંધો છે. કોઈ તમારી કદર ન કરે તો સોરી ફીલ કરો, અને કરે તો થેન્ક યુ. અરે સોરી એને ફીલ કરાવો. તમે પોતાની વેલ્યુ કરશો ને તો જ દુનિયા કરશે. હજી 25 વર્ષની છોકરીની જેમ તૈયાર થવામાં ટાઈમ લે છે. ત્યાં રિસેપ્શનમાં બધા એને જોવાના છે કે જેનું ફંક્શન છે એને. સોરી બોલો મમ્મીને. કેમ? કારણ કે તમે એમની ઉંમર માટે સંભળાવો છો એટલે. તેમાં ખોટું શું છે? ખોટું પણ છે અને ખરાબ પણ. અને તૈયાર થવાને ને ઉંમરને શું લાગે વળગે? અને મમ્મી સારી દેખાશે તો સારું તો તમારું જ દેખાવાનું ને. તું આ બધું કોની પાસેથી શીખી લાવી? લવ. લવ? બાજુવાળા મોદી અંકલ છે ને, એમનો સન. એ કહે છે કે કોઈ પણ સ્ત્રીને થોડો પ્રેમ અને થોડી કદર બતાવો ને તો એમની ઉંમર પાછી વાળી શકે છે. અને જે લોકો કદર ના કરે ને એમને માફી માંગવી જોઈએ. તો માંગો માફી. સોરી. અરે મારી નહીં, મમ્મીની. અરે પણ એ આવે ત્યારે ને. હા હા આવી. શાંતિથી તૈયાર પણ નથી થવા દેતા. હા, હવે બોલો. સરલા મને માફ કરી દે. ખુશ? તમે બંને માં દીકરી બહુ સરસ લાગો છો આજે. ચલો ભાઈ, હવે મોડું થાય છે. અને ઓય, ગાડી ચાલુ કર. સુંદર સ્ત્રીઓ રાહ જુએ છે. પપ્પાને કોનું ભૂત ચડ્યું છે? શું થયું? તમે બધા આટલા ટેન્શનમાં કેમ છો? પપ્પાએ સ્વીટુને કોલેજ બહાર પકડી એના બોયફ્રેન્ડ સાથે. તો
તું આટલું બધું રડે છે શું કામ? ચાલ લવ ક્યાં જાય છે? એને ભગાડીને લઈ જાઉં. શું? તું તારી બેનને ભગાડી દઈશ? એને જ શું કામ હું આ ઘરની બધી સ્ત્રીઓને ભગાડી દઈશ? હે? ચીકી તારે ભાગવું છે? ના મારે હોમવર્ક છે. કાકી તમારે કોની સાથે ભાગવું છે? તારી સાથે. ડન છે. શું ડન છે? મમ્મી તારે મારીને કાકી સાથે ભાગવું છે? ઓ ભાગવા વાળા, આ તારો બાપ અને તારો કાકોજી જીવતા છે. અરે તો ફીલ કરાવો ને. કાકા મને કહો, તમે કાકીને છેલ્લે ક્યારે ફરવા લઈ ગયેલા? નથી યાદ આવતું? જવા. આઈ લવ યુ ક્યારે કીધું? તમને ખબર છે તમારા કરતા વધારે તો કોઈક બીજા પુરુષે કાકીને આઈ લવ યુ કીધું છે. કોણે? મેં. આઈ લવ યુ કાકી. હવે ભાઈ દરેક વાતો બોલવી એ કઈ જરૂરી થોડી ના હોય. હોય નહીં છે, અમુક વાતો બોલવી જરૂરી છે. બાકી તમે નહીં બોલો તો કોઈ બીજું બોલશે. ચાલશે? હે? આઈ લવ યુ સુધા. આઈ લાઈક ઇટ. એ લાઈક ઇટ વાળા, આ લવ મેરેજ કરાવીને તારી બહેનની જિંદગી બગડશે તો એની જવાબદારી તું લે છે? બા મને કે અરેન્જ મેરેજ કરીને દીકરીની જિંદગી બગડશે તો એની જવાબદારી કોણ લેશે? બા પણ હસુ. અરે પણ બા હસુ. બસ હવે આર્ગ્યુમેન્ટ બંધ કરો અને છોકરાના ફેમિલી સાથે મીટિંગ ફિક્સ કરો. અને જો બધું બરાબર લાગશે તો છોકરીની કોલેજ પૂરી થયા પર એને લગ્ન કરાવી આપીશું. પણ જો છોકરામાં કે એની ફેમિલીમાં કંઈ પણ ખોટું લાગ્યું તો સ્વીટુએ છોકરાને ભૂલી જવો પડશે. ઠીક છે લવ? બાય. મારા માટે તો મારી બા ને ઠાકર કરે બધું ઠીક. ચાખવા મળશે કાજુ કતરી, ચાંદીનું વરખ, સાકર અને શિંગદાણા. અરે નાના હોય સર, અમે તો કાજુ વાપરીએ છીએ. લાયર. રસ મલાઈ. દૂધ કેસરી ગાયનો, સુક્કો મેવો અને સાકર. ડાયો થામા. મીઠાઈ સાકર વગર બને ના. યા. ક્યાં છે તું? એક કામ કર, હવે તું છે ને તે સીધો સ્વીટુના લગનમાં જ મીઠાઈ લઈ આવજે. ઓકે. બરફી, માવો, દૂધ અને સાકર. ખબર છે. પેકેટ. 150 ગ્રામ ઓનલી. ગુલાબ જામુન. હવેથી જે કરવાનું છે એ ખુશીથી કરો. મેં આને આટલી ખુશ ક્યારેય નથી જોઈ. પ્રેમનો અસર છે બધો. પ્રેમનો નહીં, લવનો. પણ નસીબદાર છે કે તે મનાવ્યા અને અંકલ માની પણ ગયા. છોકરો સારો હોય તો શું કામ ન માને? જરૂરી નથી કે બધાના પેરેન્ટ્સ માની જાય. આપણા પેરેન્ટ્સ આખરે તો આપણું ભલું જ ઈચ્છે છે, ખાલી મનાવતા વાળું જોઈએ. તો તું કોઈના પણ પેરેન્ટ્સને મનાવી શકે એમ? કેમ હવે કોના પેરેન્ટ્સને મનાવવાના? મારા. પરફેક્ટ ટાઈમ છે બોલી થી આઈ લવ યુ. બે શું બોલે છે તું? જે તારે બોલવું જોઈએ. મારે બોલવું છે ત્યારે બોલી છે. જા ના બોલ, મને શું બીજું કોઈ લઈ જશે ને તું જતો રહી જઈશ. જતી રહી જાને જતી.
મિસ્ટી બેટા પીઝા મંગાવે છે. તમને કેવી રીતે ખબર અંકલ? એક મિનિટ. તમારા નેબર છે ને હસમુખ મોદી, હી ઇઝ માય ફાધર. એટલે હું યસ. મિસ્ટીએ તારા વિશે મને ઘણી બધી વાતો કરી છે. પ્લીઝ કમ પ્લીઝ. બેસો. થેન્ક યુ. સોરી, મને થયું કે ના નો પ્રોબ્લેમ અંકલ. મને હવે આદત થઈ ગઈ છે. તમારી દીકરીએ પણ મને ઘરનો નોકર જ સમજી લીધેલો. ઓ આઈ સી. મારે લેવો પડશે. યસ પ્લીઝ. તમે લોકો વાતો કરો. ચંદુ ચાલ આવતો. હા જઈએ. આ શું છે? પિઝા. wood cutters, thin crust, with extra baby corn, olives, jalapenos, sun-dried tomatoes, and extra cheese. And not more than 500 calories. યાદ હતું એમ? સ્પેશિયલ ડિમાન્ડ હતી, પૂરી તો કરવી જ પડે. શું કામ? હું કરી લઈશ. No sugar, please. સ્વીટુની એન્ગેજમેન્ટનું ઇન્વિટેશન આપવાનું હતું અંકલ. ઓકે, હું આપી દઈશ. સ્વીટુની એન્ગેજમેન્ટ પરથી યાદ આવ્યું કે આપણે પહેલા દિવસે વાત તો અધૂરી જ રહી ગઈ. કઈ વાત? કે તું મારા પેરેન્ટ્સને મનાવી લઈશ. હું એવું ક્યારે બોલ્યો? તું હવે બોલી દે. એમ કેવી રીતે બોલી દઉં? મને ખબર તો બી જો ને છોકરો છે કેવો. માની લે કે તારા જેવો છે. જો મારા જેવો છે તો તારા પપ્પાને મનાવવાની જવાબદારી મારી. ના માન્યા તો ભગાડી જઈશ. પપ્પાને દુખી કરીને ક્યાંય નથી જવું. હું તને ભગાડી જઈશ ને તો એ તારા પપ્પા હસતા મોડે તને આશીર્વાદ આપીને મારી સાથે મોકલશે. અને તું કેવી રીતે કરીશ? એ તું મારી ઉપર છોડી દે. પાક્કું? પ્રોમિસ. પ્રોમિસ? પ્રોમિસ. લવ. થેન્ક્સ. પિઝા માટે? અને હા, લગ્નના દિવસે પણ મારે કઈ તારા હાથનું ખાવું છે. It's okay. I'm fine. ગમી જાય છે સપનું આ ગલી ગલી ગાય છે અડી જાય છે લાગણીઓ નવી નવી થાય છે એક પળમાં લાગે તું પાસે છે એક પળમાં લાગે નથી હર પળમાં મનમાં તું ઝાંકે છે હર પળમાં घूमे घूमे जाए रे मन घूमे जाए रे ये पतंगियों बनी मन घूमे जाए रे ओ ओ ओ
કોઈનું કશું સાંભળે નહીં અરમાનોમાં વાલી ભાનને ભૂલી તારા નામની કરતા એ લવારી કોઈનું કશું સાંભળે નહીં અરમાનોમાં વાલી ભાનને ભૂલી તારા નામની કરતા એ લવારી એક પળમાં લાગે તું મારી છે એક પળમાં લાગે નથી હર પળમાં વાલી તું લાગે છે હર પળમાં ઘૂમે ઘૂમે જાય રે મન ઘૂમે જાય રે રૂકે ના રોકાય રે મન ઘૂમે જાય રે ગમી ગમી જાય છે સપનું આ ગલી ગલી ગાય છે અડી અડી જાય છે લાગણીઓ નવી નવી થાય છે એક પળમાં લાગે તું પાસે છે એક પળમાં લાગે નથી હર પળમાં મનમાં તું ઝાંકે છે હર પળમાં ઘૂમે ઘૂમે જાય રે મન ઘૂમે જાય રે તું પતંગિયું બની મન ઘૂમે જાય રે ઘૂમે ઘૂમે જાય રે મન ઘૂમે જાય રે તું પતંગિયું બની શું છો આમ ગાંડાની જેમ હાથ પોળા કરીને શું કરી રહ્યો છે કઈ નહીં ઘૂમે ઘૂમે જાય રે મન ઘૂમે જાય અરે ખબર નહીં એમને શું પ્રોબ્લેમ છે યાર મારી સાથે તે મિષ્ટીને જોઈ તો કોઈની રાહ જોવાય છે એમ એવું કંઈ નથી યાર તો 3 દિવસ એને જોઈ નથી એટલે પૂછું છું ઓહો તમારા વીરાને વિરહની અગ્નિનો તાપ લાગે છે તું ચૂપ રહે તારી સાથે તો વાત કરવા જેવી જ નથી જો તારા થવાવાળા સાસુ સસરા આવી ગયા તું બાજુમાં ધ્યાન આપને ચાંપલી તું ઘેરે રહે છે હવે પછી પાર્ટી મીટિંગ છે અરે અંકલ આંટી કેમ છો સુખી થાવ મજામાં મિષ્ટી નથી આવી એ એના મામાના ઘેર ગઈ છે આવો ને પ્લીઝ કમ કમ તમે બેસો હું અહીંયા જ છું કંઈ પણ હોય તો કહેજો મને ઓકે મિષ્ટી નથી આવી એટલે તારું મોઢું ઉતરેલું છે એ એના મામાને ત્યાં ગઈ છે એના પપ્પાએ કીધું હા મિષ્ટી વેકેશન માટે સ્વીટુની એન્ગેજમેન્ટ મિસ ના કરે તો એના પપ્પા કંઈ ખોટું બોલે સ્વિચ અપ આવશે સ્વિમિંગ પુલની ઉપરનો રૂમ મિષ્ટી મિષ્ટી લવ
હું તારા જ વિશે વિચારતી હતી. તો આવી ગયો ને હું. મને તો અહીંયાથી લઈ જા. મારે અહીંયા નથી રહેવું. પ્લીઝ પ્લીઝ તો મને અહીંયાથી લઈ જા. હા પણ થયું છે શું? મને બહુ ડર લાગે છે. શેનો? પપ્પા મારા બીચે લગ્ન કરાવી દેશે. એમ કેવી રીતે કરાવી દેશે? એ નહીં માને. અરે હું મનાવીશ ને. તું ગમે એટલી ટ્રાય કર, પપ્પા નહીં માને. એ ક્યારે પોતાની ઓપોઝિશન પાર્ટીના ઉમેદવારના દીકરાને પોતાનો જમાઈ નહીં બનાવે. કોને? પ્રેમના પપ્પા રૂલિંગ પાર્ટીના ઉમેદવાર છે અને પપ્પાને એવું લાગે છે કે ઇલેક્શનની જોડે જોડે દીકરી પણ હારે છે. એ અમારા લગ્ન ક્યારેય નહીં કરાવે. એ ક્યારેય નહીં કરાવે. પ્રેમ મારો બોયફ્રેન્ડ. મેં તને કીધું તું ને, તારા જેવો જ છે. મને બહુ પ્રેમ કરે છે. એના જોડે લગ્ન ના થાય તો હું નહીં જીવી શકું. પ્લીઝ 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 તું મને એની જોડે પ્લીઝ. તે પ્રોમિસ કરેલું ને કે તું પપ્પાને મનાવીશ. પ્લીઝ પ્લીઝ હું નહીં જીવી શકું એના વગર. હું નહીં જીવી શકું. એ દિવસે સમજાયું કે હરખ પદોડા થઈને ગમે તેવા પ્રોમિસીસ ના આપી દેવાય. બીજા કોઈ સાથે લગ્ન કરવા તારી સાથે ભાગવું છે, અને પણ મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને. આશીર્વાદ નહીં, મેથી પાક આપશે. તું તારા હોમવર્ક પર ધ્યાન આપ, નહીતર તને મેથી પાક મળશે. હવે તું શું કરીશ? મારું પ્રોમિસ પૂરું કરીશ. તો હવે તું એને પ્રેમ નથી કરતો? કરું છું. તો પછી એને કોઈ બીજા સાથે કેમ ભગાડે છે? કારણ કે હું એને પ્રેમ કરું છું. ભાઈ, તું ફૂલ ઓન ફિલ્મી લવ સ્ટોરી બનાવે છે. તું એને એના પ્રેમથી મળાવીશ, એને તારો લવ સમજાશે અને ભાગતી તારી પાસે પાછી આવશે. એવું કંઈ નથી. આ પેલીને કંઈ કહેશે નહીં અને પેલીને કંઈ ખબર પડશે નહીં. તું ચૂપ થઈશ, નહીતર હવે તને માર પડશે. તને શું લાગે છે? મને લાગે છે મારે અંકલ સાથે વાત કરવી જોઈએ. કદાચ હું એમને મનાવી લઈશ. તને ખબર છે તું કોની સાથે શું વાત કરી રહ્યો છે તે? આઈ નો અંકલ, પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. તમે ના પાડશો તો પણ મારે એને ભગાડવી તો પડશે. ફાઇનલ ડિસિઝન તમારું છે. આમાં ડિસિઝન શું હોય? અરે ફરી જાય બે બાપનો. અરે નાના અંકલ, એવું નહીં બોલો. શું એવું નહીં બોલો? બે નહીં, 3 બાપનો. હા, ઓપોઝિશનમાં છું પણ પાવર રૂલિંગ પાર્ટી કરતા જરાય ઓછો નથી. એનો બાપ ના માનતો હોય તો બિંદાસ ભગાડી આવ. તમારા બંનેની પરમિશન મળી જ ગઈ છે તો હવે એને ભાગવામાં વાંધો નહીં. થાકી મૂકીને બેસે. અરે લવ, આટલી જલ્દી લગ્ન કરીને આવી ગયો? હા, એટલે તમારી જ પરમિશનની રાહ જોતો હતો. સવારે તમે હા પાડીને સાંજે તો આવી ગયો આશીર્વાદ લેવા. બસ આવ આવ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ વેરી મચ. તમે મારા માટે જે કર્યું છે ને અંકલ, તે બહુ જ બધું છે ખરેખર. અરે આંટી, અંકલ તમે બંને મારા માટે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવો, એટલે મારે તમને કંઈક બતાવવું છે. શું? ત્યાં શું દેખાય છે? ગોલ્ફ કોર્સ. ઓફ કોર્સ, વેરી નાઇસ આંટી.
ઓફકોર્સ ગોલ્ફ કોર્સ. એની પાછળ શું દેખાય છે? ક્યાં? ત્યાં પાછળ પેલા મિનારા દેખાય છે. કોના કોના? મારી આશાના. વહુનું નામ આશા છે? ના આંટી, બિપાશા છે. પાછા વહુનું મોઢું તો બતાવ. નોટી નોટી અંકલ, વેરી નોટી. પણ મોઢું નહીં બતાડે, કારણ કે પહેલી રાત્રે મોઢું જોવું અશુભ કહેવાય. મેં પણ નથી જોયું. એવું ક્યું? હેલો અંકલ. હેલો આંટી. અરે સ્વીટુ, તું ક્યારે આવી? ભાઈ સાથે તો આવી. મારી સાથે જ હોય છે ને કાયમ. ઓલવેઝ હમ સાથ સાથે. એટલે ભાભીને સંતાડીને લઈ જવાના હતા ને, તો ભાઈએ કોલ કરીને બોલાવી. નાઈસ. કઈ વાત નહીં સીટુ બેટા, આ તારું જ ઘર છે. હા પાક્કું. અને હા, તું કોઈ જાતની ચિંતા કરવાની નહીં. કઈ પ્રોબ્લેમ થાય તો હું બેઠો છું. તારા અને લવ માટે આ ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. ઓફ કોર્સ અંકલ, ઓફ કોર્સ, આઈ નો ધીસ. થેન્ક યુ વેરી મચ. એક મિનિટ. આશીર્વાદ તો લે. ઓહ, સદાય ખુશ રહો. ભગવાન તમારું કલ્યાણ કરે. બસ આમ જ હસતા રમતા રહો. એ દિવસે વિશ્વાસ થઈ ગયો કે નિસ્વાર્થ પ્રેમમાં આપેલા વચનને ભગવાન જ પૂરા પાડે છે. અહીંયા તો દૂર દૂર સુધી કોઈ જ નથી. કમ સૂન. હા હા, બસ પહોંચી ગયા. પ્રેમ? હા. ચશ્મા પહેર્યા છે. તડકો લાગે છે? ના, સ્ટાઇલ છે. ઓ ત્યાં કોને જોવે છે? ઓકે ઓકે. પ્રેમ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ. આનું ધ્યાન રાખજો. કોઈનું કશું સાંભળે નહીં, અરમાનોમાં વાલી ભાનને ભૂલી તારા નામની કરતા એ લવારી. કોઈનું કશું સાંભળે નહીં, અરમાનોમાં વાલી ભાનને ભૂલી તારા નામની કરતા એ લવારી. એક પળમાં લાગે તું મારો છે, એક પળમાં લાગે નથી. હર પળમાં ફાલો તું લાગે છે, હર પળમાં. મને તો સાચે એમ હતું કે ફિલ્મોની જેમ એ પાછી આવશે ને તારી લવ સ્ટોરી પૂરી થશે. મારી બેનને કોણ સમજાવે કે ફિલ્મોની જેમ જ મોટાભાગની લવ સ્ટોરીઝ પણ કાલ્પનિક જ રહી જાય છે. મિસ્ટી ભાગી ગઈ. અરે ફરી જાય બે બાપનો.
બે નહીં 3 બાપનો. સવારે મારી પાસેથી મારી દીકરીને ભગાડવાની પરમિશન લઈ ગયો અને સાંજે મારી દીકરીને મારી પાસેથી આશીર્વાદ અપાવીને ઘેરથી ભગાડીને લઈ ગયો, અને એ પણ બીજાના માટે. શું કામ? હું બધા જવાબ આપીશ, પણ પહેલા તમે લોકોને સ્વીકારી લો. કાં તો તું ગાંડો છે, કાં તો મને ગાંડો કરવા માંગે છે. આ બંદૂક તારી સામે પડી છે, એ બંનેનો સ્વીકાર કરી લેવાનું મને કહે છે. કારણ કે એમાં તમારો જ ફાયદો છે. કઈ રીતે? જો તમે બંને ફેમિલી એ લોકોનો સ્વીકાર કરી લો તો તમે પોલિટિકલી એક સ્ટ્રોંગ ફેમિલી થઈ જશો. અને જો કદાચ પ્રેમની ફેમિલી એને સ્વીકારે નહીં પણ તમે સ્વીકારી લો તો તમે એક બહુ જ સારા નેતા અને પિતા તરીકે બહાર આવશો. હવે મારા રાજકારણને કારણ બનાવીને તું એ બંનેની વધી ઘટી મુશ્કેલી પણ દૂર કરવા માંગે છે. એનું કારણ શું હોઈ શકે? પ્રેમ. શું? પ્રેમને પ્રેમ કરે છે ને મિષ્ટી. ને મેં એને પ્રોમિસ કરેલું કે હું એને હેલ્પ કરીશ. જો અંકલ, મિષ્ટીને તો ભાગીને લગ્ન નહોતા કરવા, એને કર્યા નથી કંઈ ખરેખર, પણ એ ધારે તો કરી શકે ને. એટલે હવે આગળ શું કરવું એ તમે નક્કી કરો. ફાઇનલ ડિસિઝન તમારું જ છે ને. એ રાત્રે મિષ્ટીને પ્રેમ મારા ઘરે જ રોકાઈ ગયા હતા. પ્રેમને પહેલી વાર મળ્યો ને ત્યારે ખબર પડી કે એણે પણ એના પપ્પાને દુઃખી કરીને લગ્ન નહોતા કરવા. થોડો ઘણો પણ છે મારા જેવો જ. ને મા બાપ છેલ્લે તો આપણું ભલું જ ઈચ્છે છે ને. મારો પ્લાન સક્સેસફુલ થઈ ગયો હતો. ખારા અંકલે પ્રેમ ને મિષ્ટીને સ્વીકારી લીધા, આશીર્વાદ આપી દીધા. અને જમવાનું કેવું લાગ્યું? બહુ જ સરસ. ખબર છે, લવે પોતાના હાથે બનાવ્યું છે. હું આવી. હા, જમવાનું તે બનાવ્યું? તને યાદ હતું? સ્પેશિયલ ડિમાન્ડ હતી, પૂરી તો કરવી જ પડે ને. અરે એ તો મેં રમત કરેલી, અને આમ પણ તે આટલું બધું કર્યું છે, તો પછી આ બધું કરવાની શું જરૂર હતી? આ સવાલ મને તો શું ક્યારે પોતાને પણ નહીં પૂછતી. વિશ યુ હેપી મેરિડ લાઈફ. તો એક તરફી પ્રેમમાં આપેલા બધા વચનો પૂરા કરીને હું નીકળી પડ્યો મુંબઈ તરફ. મુંબઈ, ધ ફાસ્ટેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. અહીંના લોકો ફાસ્ટ, અહીંની લોકલ ફાસ્ટ, અહીંનો વેપાર ફાસ્ટ, અહીંનો વ્યવહાર ફાસ્ટ. સ્લો છે તો બસ ટ્રાફિક, પણ સૌથી ફાસ્ટ તો છે એની રિલેશનશિપ. પહેલી શરૂ થતાં પહેલાં પૂરી થઈ જાય, અને પહેલી પૂરી થાય પહેલાં બીજી શરૂ. હાય. નમસ્કાર, ગુડ ઇવનિંગ સર. વુડ યુ લાઈક ટુ હેવ એનીથિંગ? 2 કોફીઝ પ્લીઝ. હું એને બહુ મિસ કરું છું, પણ ખબર નથી પડતી એને કેવી રીતે કહું. તારો ફોન આપ.
2 coffees please. उसने पता नहीं मेरे साथ ही ऐसा क्यों किया. Sorry. 2 coffees please. મારો એક્સ મારી લાઈફમાં પાછો આવવા માંગે છે. X? બીજો. Nice. 2 coffees. I want to have a rebound. Cancel. 2 coffees. મારો તો કોઈ એક્સ બોયફ્રેન્ડ પણ નથી જેને યાદ કરીને હું રડી શકું. Don't worry. હું છું ને. ચેક મેટ. Excuse me, sir. May I? Yeah, please. ભાઈ એક્સ ગર્લફ્રેન્ડ છે હોય તો કહી દે. સેટિંગ બાબા પાછી લાવી આપશે. 2000 રૂપીઝ ઓનલી. યુ આર ગુડ એટ ઇટ. બિઝનેસ કરી લે. છોકરીનું ખબર નહીં, પૈસા તો આવશે જ. તું લવારી બંધ કર ને યાર. મારા નસીબમાં જે હશે ને સામેથી ચાલીને આવશે. ચાલીને નહીં, દોડીને. भैया जी मैडम. आधा किलो गोभी और टमाटर दे दो. जी मैडम. और यहाँ अच्छे वाले निकाल के दे ओके दो. मैम. अरे अच्छे वाले बोला ना, तो ये क्यों दे रहे हो? भैया वो कल का थोड़ा रह गया था. तो मेरा कितना हुआ? 150 रुपये भैया. 200. ये भी मुझे दे दो. Hey, hi. I didn't even get a chance to thank you. Thanks. That's okay. बट मुझे एक बात समझ में नहीं आई कि आपने ये सड़े हुए टमाटर क्यों खरीदे? अगर मैं नहीं लेता ना, वो किसी और को दे देता. Nice. वापस ऊपर जाएंगे. So that's my place. Neighbors. Hey, coffee? ना पढ़, ना पढ़, ना पढ़, ना पढ़, ना पढ़. चाय? Sorry, थोड़ा messy है. Just make yourself comfortable, okay? That's okay. So what about your family? दिल्ली. और तुम्हारी? मेरा लास्ट नेम मोदी है. શું? તારું નામ લવ મોદી છે. શું વાત છે? નાઇસ નેમ. તને ગુજરાતી આવડે છે? હા, આવડે છે. પપ્પા અશોક ગુપ્તા એન્ડ મમ્મી નેહા સોની. મમ્મી અમદાવાદની છે, સો આવડે છે. યોર ટી. થેન્ક્સ. And what do you do? વેલ આમ તો મુંબઈમાં ફિલ્મ મેકર બનવાનું સપનું લઈને આવી હતી, પણ અત્યારે તો વેડિંગ ફોટોગ્રાફીમાં પણ સ્ટ્રગલ ચાલી રહી છે. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ. ક્યુટ. અને એક સ્ટ્રગલરનું આવું ઘર. પપ્પા બિલ્ડર છે એન્ડ આ એમની ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી છે. સો યા,
બટ આઈ પે રેન્ટ ઓકે. આ શું કરે છે? સેલેડ બનાવું છું. આને સેલેડ નહીં પણ ગાજર કાકડી ટામેટાની સામૂહિક હત્યા કહેવાય. ઓકે, મને નથી ખબર કે તું ગાજર કાકડી ટામેટાને લઈને આટલો સેન્ટિમેન્ટલ છે. આઈ એમ અ પ્રોફેશનલ શેફ. વોટ? યા. Seriously? I think let me make some Tuscan panzanella for you. No, I'm good with a salad. That's an Italian salad. Thanks. Here is your Tuscan panzanella, ma'am. Thank you. How's it? આ તો સાવ ફીકું છે. ના એટલે ચટણી સાથે કદાચ આટલું ફીકું ના લાગે. ચટણી નથી બનાવી? ચટણી હાથે એટલા ખરાબ નહીં લાગે. ચટણી નહીં બનાવી? શું થયું? એટલે ટેસ્ટી જ છે પણ આઈ મીન આઈ ડોન્ટ નો, મને કદાચ નો આમાં એકચ્યુઅલી ચટણી હોય નહીં, બટ ઇફ યુ વોન્ટ આઈ કેન મેક ઇટ. મિક્સી છે? How much? સર 99,999. 999 पैकेट पर सर मिक्सी. ओके. ओके. Oh my god. एक मिनट. How's it? It's damn good. Nice. Love. તારી સાથે જે પણ છોકરીના લગ્ન થશે ને એ બહુ જ લકી હશે. કેમ? કોઈ ટેન્શન જ નહીં ને રસોઈનું કે બાઈનું. What the hell? ના એટલે થોડો ઘણો ગુડ લુકિંગ બી છે તું. ઇટ્સ લાઈક યુ આર અ કમ્પ્લીટ પેકેજ, યુ નો. મિસ્ટર પરફેક્ટ. ખરેખર? તું મારી મસ્તી કરે છે? ના સિરિયસલી. જો ફોર એક્ઝામ્પલ તારો કુકિંગ કરતો વિડીયો યુટ્યુબ પર આપણે નાખી દઈએ ને તો આઈ બેટ યુ હજારો છોકરીઓ તારી પાછળ ગાંડી થઈ જશે. Hey, that's not a bad idea. What? No. Yes. No. Yes. હું નથી કરવાનો. તો આજે આપણે બનાવતા શીખ્યા મેક્સિકન હાંડવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. યસ, સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં લખવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ લવ એન્ડ સોના શો. બાય. કેટલા વ્યૂઝ થયા? 1.5 મિલિયન. શું વાત કરે છે? કોમેન્ટ્સ વાંચ ને. આ તો એકલી જ બડબડ કર્યા કરે છે. આને બિચારાને તો કંઈ બોલવા પણ નથી દેતી. ક્યાં લખ્યું છે આ બધું? ક્યાંય નહીં. ઓકે, હું જ વાંચું છું. લવ તું બહુ યમી છે. અરે ડિલીટ કેમ? કેમ? તને બહુ ગમી કોમેન્ટ? આપણી ફેમિલી ચેનલ છે, આ બધી કોમેન્ટ્સ ના સારી લાગે.
લાવ મને આપ. You guys are a great couple. You look good together. શું લખે છે તું? એ જ કે we are not a couple. અરે પણ શું કામ? એ લોકોને ગોસિપ કરવા માટે કંઈક તો આપ. Plus they are not wrong. We look great together. हेलो एक मिनट શું વાત કરે છે? અરે હા યસ. કદાચ સૌથી વધારે ડિફિકલ્ટ સિચ્યુએશન પ્રેમમાં બદલાતી ફ્રેન્ડશિપની હોય છે. એક્સાઇટમેન્ટ હોય કે ઇમોશન, કોન્ફિડન્સ હોય કે કન્ફ્યુઝન, બધું ડબલ થઈ જાય છે. અને એટલે જ કદાચ ફ્રેન્ડ સાથે પ્રેમ થાય તો એ સિચ્યુએશન વધારે સ્પેશિયલ થઈ જાય છે. તમને તો એમ જ હોય કે ફ્રેન્ડશિપ જ છે, ખબર નહીં પડે ક્યારે પ્રેમ થઈ ગયો. ને પછી એક દિવસ દાદી પાસે રહેવા માટે તમને રજા નથી મળતી અને બેનપણીઓ સાથે 3-4 દિવસ જવાય છે નહીં? એવું નથી બા. યાર એની બેસ્ટ ફ્રેન્ડની સિસ્ટરના મેરેજ છે, એની પાસે બજેટ નથી બીજા કોઈને લઈ જવાનું. તો પૈસા મારી પાસેથી લઈ જા. એમ એ કંઈ પૈસા નહીં લે, કેમ કે એને તને લઈ જવો છે. બા એવું કંઈ નથી. લવ, તારો પ્રોબ્લેમ શું છે ખબર છે તને? શું? તું હંમેશા નખ ચાવતો રહી જાય છે. કાઢ મોઢામાંથી હાથ બહાર કાઢ. તારો મતલબ શું છે યાર? મતલબ એ જ કે આ વખતે કહી દે છે, મનની મનમાં નહીં રાખતો. લવ તું બસ મિસ કરાવીશ. ચાલ. હા હા બા, બાય. થોડા થોડા તડકાને છાયા છે તારા નામના, થોડા થોડા વાદળ પતરાયા છે જોને રાહમાં. કે રસતો આ રસતો ક્યારે પણ ખૂટે નહીં, કે રસતો આ રસતો લઈ જાય તારા સુધી. મંઝિલને કહી દો કે ક્યારે ના આવે આ રસ્તે, મંઝિલ તો મલકાતી જો મારી સાથે છે આ રસ્તે. થોડા થોડા દિવસો ને રાતો છે તારા નામના, થોડા
અમારા મનના વરસાદો છે જોને રાહમાં કે રસતો આ રસતો ક્યારે પણ ખૂટે નહીં કે રસતો આ રસતો લઈ જાય તારા સુધી મંઝિલ ને કહી દો કે ક્યારે ના આવે આ રસ્તે મંઝિલ તો મલકાતી જો મારી સાથે છે આ રસ્તે भैया ये क्या कर रहे हो ढंग से लगाओ ना अच्छा चाहिए ना अपने को आप ही देखो ये कैसा लग रहा है ये अच्छा लग रहा है क्या सही से लगाओ इसको બધું મારે જ કરવું પડશે અંજળી તો આવી ગઈ આવવું જ પડે ને ક્લાયન્ટના લગ્નમાં કઈ રીતે ના આવું ક્લાયન્ટ તો ફોટોગ્રાફર મેડમ લાગી જાઓ કામ પર હું તો ચાલી પણ એક મિનિટ મારી સાથે ઊભી તો રહે હું ફોટોગ્રાફર સાથે નથી વાત કરતી જો તારે ફોટોસ ખરાબ પાડીશ I hate you. But I love you. Hi, Sonam. Hi, Shika. પેલો ક્યુટડો તારો બોયફ્રેન્ડ છે? Listen, it's none of your business. Stay away from him. કેમ ભૂલી ગઈ આપણા કોલેજનું બિઝનેસ હજુ બાકી છે? Why don't you get it, Ashika? એ તારા બોયફ્રેન્ડની ભૂલ હતી. He was just a friend for me. Yeah, right. What do you mean? આજો તારી પિંક બેગ મારા પર કેવી સૂટ થાય છે Oh, you're carrying her bag. How sweet. There I am. By the way, hi. I'm Ishika. You can call me Ishu. Love. Huh? My name is Love. You can call me Love. તારો ઇન્ટ્રો પતી ગયો હોય તો હવે અંદર જઈએ ચલો ગો Okay. What a cutie pie. Watch it. Love. I'm loving it. Thank you. કોણ હતી એ? કેમ ઇન્ટ્રો કરીને મન નથી ભરાયું અરે મને તારી બહુ સારી ફ્રેન્ડ લાગી યાર ઓ તને મારી ફ્રેન્ડ બહુ સારી લાગી મેં એવું ક્યારે કીધું Can I please get my keys? Your IDs, please. Yeah. તારું બી આપ Thank you. Sign, please. હાથ છૂટતો નતો નહીં તારો અરે ખાલી ઇન્ટ્રોડક્શન જો હું તને પહેલાથી કહું છું એનાથી દૂર રહેજે કેમ Can I get my keys, please? Here is your key. Thank you. Can I please get my IDs? And your IDs. Thank you. ચાલ મારો રૂમ એક જ છે એક જ કેમ એક જ છે એટલે એક જ છે એટલે એક જ છે કેમ તને મારી સાથે રહેવામાં વાંધો છે ના પણ થોડું ઓડ નહીં થઈ જાય ઓડ તો તમે જ્યારે આખો દિવસ મારા ઘરે પડ્યા રહો છો ત્યારે ઓડ નથી થતું હોટલ રૂમની વાત જુદી છે ને યુ રાઈટ હોટેલ રૂમની વાત જુદી છે પણ આપણે છે ને અહીંયા ખાલી કામ કરવા આવ્યા છીએ સો ગેટ ટુ વર્ક She's just joking. It's okay. કેટલા મસ્ત ફોટા છે ને સી વાવ આઈ નો નાઈસ ના
તે જ પાડ્યા છે ને. તો આ શું છે? ગિફ્ટ છે મારા માટે. Oh my God, love. I can't believe this. It's my favorite baby. Thank you so much. I love it. But love, તે ઓલરેડી મારા માટે આટલું બધું કર્યું છે. આ કરવાની શું જરૂર હતી? I love you. I love you, Sonam. What? No. No, not again. શું? What do you mean show, love? તું આવું કઈ રીતે કરી શકે છે? Get up. What? When? How? પણ હું તો શું તો? હા? શું તો? You know, મને એવું હતું કે તું બધા કરતા અલગ હોઈશ, ડિફરન્ટ હોઈશ, but you turned out just the same. તું બીજા બધા જેવો જ નીકળ્યો. You know what? You've ruined everything between us. Everything.